તો આજથી ભુજ રાજકોટ વચ્ચે ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીસરા અને મોરબી સ્ટોપ નક્કી કરાયા છે। અંજાર અને આદિપુર જેવા મોટા સ્ટેશનની બાદબાકી કરાતા ત્યાં પણ આ ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે। 22 વર્ષ બાદ ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન કનેક્ટિવિટી શરૂ થઈ છે અને આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી। આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। વેપારીઓ માટે આ ટ્રેન લાભદાયક રહેશે। ખૂબ જ આનંદની ઘડી છે, કારણ કે સૌરાષ્ટ્રને જોડતી, કચ્છને સૌરાષ્ટ્રને જોડતી આજે ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે। આ આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા। આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે। આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે। 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે, ત્યારે અંજારને પણ સ્ટોપ આવવો જોઈએ, કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે। અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી, તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે। સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ શકશે। આજે ભુજ રાજકોટ જે ટ્રેન ગઈ અત્યારે એ ટ્રેન કચ્છ માટે અને સૌરાષ્ટ્ર માટે બહુ ઉપયોગી છે અને આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે એવી અમારી માંગણી છે। આજે જે 70 પેસેન્જર અનરિઝર્વડમાં ગયા જનરલમાં અને 20 થી 25 પેસેન્જર રિઝર્વેશનમાં ગયા છે। આ સ્પેશિયલ ટ્રેન છે, જ્યારે કાયમી થઈ જશે, જૂન સુધી ચાલવાની છે, ત્યારે આમાં પેસેન્જર વધુ મળવાની આશા છે અને અમારી દ્વારકા સુધીની માંગણી છે કે દ્વારકા સુધી આને લંબાવો। આ જે ટ્રેન ચાલુ થઈ છે નવી, એમાં ફર્સ્ટ ડે ને ફર્સ્ટ જર્નીમાં છું ને આ સર્વિસ મને બહુ સારી લાગે છે આમ તો, કારણ કે બસીસ છે ખાલી હમણાં સુધી કનેક્ટિવિટીમાં, પણ હવે આ ટ્રેન ચાલુ થઈ છે ટ્રાયલમાં, પણ અગર કન્ટિન્યુ હોય તો ઘણું સારું કહેવાય આપણા માટે ભુજથી રાજકોટ, કારણ કે રાજકોટ એક મોટો હબ છે, ભુજ એ મોટો હબ છે, 2 હબના વચમાં કનેક્ટિવિટી થઈ જશે એટલે મને બહુ સારું આ લાગે છે।